ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ હાજી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે ખીરસરા ગુરુકુળ પ્રકરણના મુખ્ય તહોમતદાર ધર્મ સ્વરૂપ ગુરુ શ્રી નારાયણ સ્વરૂપ સ્વામીના આગોતરા જામીન રદ કર્યા છે. હાલ કિસ્સામાં તારીખ 14/6/21 રોજ ખીરસરા ગુરુકુળના સ્વામી તથા અન્ય મદદગારી કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376(2) વગેરેના મુજબનો ગુનો નોંધાયો છે. ત્યારબાદ પોલીસ તરફથી નોટિસ આપવા છતાં સ્વામી ધર્મ સ્વરૂપદાસ હાજર રહેતા ન હતા. આથી પોલીસે તેમને અલગ અલગ જગ્યાએ જઈ અને તપાસ કરતા તે મળી આવેલ નહીં. ત્યારબાદમાં ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ સમક્ષ તેમણે આગોતરા જામીન અરજી દાખલ કરેલ અને આગોતરા જામીન અરજીના સમર્થનમાં સર્વોચ્ચ અદાલતના પ્રમોદ પવાર વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર, સિદ્ધરામ સતલંગ ગપ્પા વિરુદ્ધ સ્ટેટ, ભદ્રેશ શેઠ વિરુદ્ધ સરકાર અને અંસાર મોહમ્મદ સ્ટેટ ઓફ રાજસ્થાનના ચુકાદાઓ મૂકી અને દલીલો કરી અને આખી ફરિયાદ ખોટી છે. ગુરુકુળનો કબજો લેવા માટેના કાવતરાના ભાગરૂપે કરવામાં આવી છે. ધર્મની મર્યાદાથી આ ગુરુકુળમાં મહિલાની કે મહિલાના પડછાયાથી પણ દૂર રહેતા હોય છે અને દલીલને ખાતરી માની લેવામાં આવે તો પણ સહમતિથી બંધાયેલ શરીર સંભોગનો કિસ્સો છે, જે કોઈ પણ રીતે પ્રથમ દર્શનીય કેસ નથી અને આરોપીના જામીન આપવા પાત્ર કેસ છે. તેના વિપરીત સરકારી વકીલ કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવી હતી કે સમગ્ર ફરિયાદને વંચાણી લેતા સ્વામી તરફથી ભોગ બનનારની પોતે પતિ છે તેવો વિશ્વાસ આપી એક રાતમાં 5 વખત શરીર સંભોગ બાંધેલા છે. કાયદેસરના લગ્ન કરેલ નથી તે રીતે જાણતા હોવા છતાં ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધેલો છે. પોલીસ તરફથી ભોગ બનનાર રજૂ કરેલ વિડીયો ક્લિપ જોતા શરીર સંબંધ હોય તે પ્રથમ દર્શનીય રીતે પુરવાર છે અને વિશેષમાં સાધુ તરીકે સમાજ પર એક વિશેષ છાપ હોય છે. તેમણે સંસારનો ત્યાગ કર્યો છે, તેમ છતાં આવું કૃત્ય કર્યું છે. હા, કિસ્સામાં ભોગ બનનાર માત્ર એક નહીં પરંતુ તેના કારણે સમગ્ર સંપ્રદાયને પણ ભોગવવું પડે તેવી પરિસ્થિતિ આવેલી છે. ભોગ બનનારનો મોબાઈલ પણ FSL કચેરીમાં મોકલવામાં આવ્યો છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં લઈ અને આરોપીઓને આગોતરા જામીન આપી શકાય નહીં અને સમાજ પર વિપરીત અસર પડે અને કસ્ટોડિયલ ઇન્સ્ટિગેશન માટે ઉનાળાના મૂળ સુધી પહોંચવા માટે પણ આરોપીઓના આગોતરા જામીન રદ થવા જરૂરી છે. આરોપી તરફથી અરજીમાં પણ પોતાનું સાચું સરનામું જણાવેલ નથી. જે સરનામાઓ જણાવેલ છે તે સરનામાએ આરોપી હયાત નથી. પોલીસ તપાસ કરે છે તો સહકાર આપી રહ્યા નથી. સ્વામીના આ કૃત્યોથી ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ અસર થઈ રહી છે અને તેનું ભણતર બગડી રહ્યું છે. આમ સમાજ પર વિપરીત અસર પડી રહી છે. સંસારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કરેલ છે તેમની આ કૃતિ શોભાસ્પદ નથી. બંને પક્ષની દલીલોને સાંભળી ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ હાજી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીના આગોતરા જામીનને રદ કર્યા છે. નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. આજરોજ ખીરસરાના ધર્મ સ્વરૂપ ગુરુ શ્રી નારાયણ સ્વરૂપ સ્વામીની આગોતરા જામીન અરજીનો ચુકાદો ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આપેલો હતો. આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલી હતી અને આરોપીને આગોતરા જામીન મંજૂર થાય એ માટે માંગણીઓ કરવામાં આવેલી હતી. તેમણે એવો પણ બચાવ કરેલો કે ભાઈ આ તો સ્ત્રીએ સહમતિથી બાંધેલો સંબંધ છે અને કોઈ બીજા કારણોસર ગુરુકુળનો કબજો લેવા માટેનું આખું કાવતરું છે, કોન્સ્પિરસી છે. સરકાર પક્ષે રાઠોડ સાહેબ કરીને તપાસ કરી રહ્યા છે. એમણે ભોગ બનનાર અને આરોપીના જે કંઈ પણ વોટ્સએપ કોલ હતા એની વિડીયો ક્લિપ રજૂ કરી છે. આ FSLમાં પણ મોકલી છે અને સરકાર પક્ષે મારા દ્વારા દલીલ કરવામાં આવેલી હતી કે ભાઈ આમાં ભોગ બનનાર માત્ર એક વ્યક્તિ ન થાય. આરોપીના આ કૃત્યના લીધે આખો સંપ્રદાય કે જે ખરેખર પૂજનીય વંદનીય સંપ્રદાય હોય, કોઈ પણ સંપ્રદાયમાં કોઈ એક વ્યક્તિના લીધે ઘણા બધા લોકો ઉપર તેની અસર પડે. એટલે આ આરોપીને જો આગોતરા જામીન મંજૂર કરવામાં આવે તો સમાજ ઉપર પણ વિપરીત અસર પડે એમ છે. વિદ્યાર્થીના સંસ્કારનું કામ ત્યાં થતું હતું, શાળા ચાલતી હતી. આ શાળાના વિદ્યાર્થીઓ પણ કદાચ ભોગ બનનાર ગણી શકાય અને સર્વોચ્ચ અદાલતના ચુકાદા કે અગાઉના જે કોઈ એબ્સકોન્ડર હોય જેમની સામે કલમ 70ના વોરંટની તજવીજ ચાલુ હોય એમને આગોતરા જામીનનું રક્ષણ આપી શકાય નહીં. કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન પણ જરૂરી છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ અને શેખ સાહેબે આરોપીના આગોતરા જામીન રદ કરેલા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ધોરાજી.